તો અમદાવાદમાં સરકારી અને સિટી બસની ચોરી બાદ હવે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ચોરી થતા હડકંપ મચી ગયો છે। ગાંધીનગરના બોરીસણા ગામના શખ્સે 2 દિવસ અગાઉ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સની ચોરી કરી હતી, જે બાદ શખ્સ અમદાવાદના વેજલપુરમાં એમ્બ્યુલન્સ સાથે પહોંચ્યો હતો। જો કે હવે આ શખ્સ ઝડપાઈ ચૂક્યો છે। હાલમાં પોલીસે ઝડપાયેલા શખ્સને કોર્ટમાં રજૂ કરી અને કાર્યવાહી શરૂ કરી છે। સંવાદદાતા દર્શન ફોનલાઈન પર જોડાયા છે વધુ વિગત સાથે। દર્શન, આ એમ્બ્યુલન્સની ચોરી કરનાર આરોપીની અટકાયત કરવામાં આવી છે, શું વધુ વિગત? ચોક્કસથી હિંમતનગર નવી સિવિલ હોસ્પિટલની અંદર પાર્કિંગમાં પાર્ક કરેલ એમ્બ્યુલન્સ જે એમ્બ્યુલન્સ 2 દિવસ પહેલા ચોરાઈ હતી। એમ્બ્યુલન્સ ચોરાઈ હોવાની જાણ હિંમતનગર સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। હિંમતનગર એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ જે એમ્બ્યુલન્સ છે, જે એમ્બ્યુલન્સની અંદર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી હતી। જીપીએસ સિસ્ટમના કારણે તેને ટ્રેક કરવામાં આવી હતી અને હિંમતનગર ગાંધીનગરના બોરીસના ખાતેથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી। હિંમતનગર એ ડિવિઝન પોલીસ દ્વારા એમ્બ્યુલન્સ સાથે રિકવર કરવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। કોર્ટમાં રજૂ કર્યા બાદ અત્યારે હાલ 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને રિમાન્ડ બાદ તેની હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। જી દર્શન, જાણકારી બદલ આભાર।